ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. જો લલી ચમ ચોકન કહી દો એ તો બસ લલુ. હા ઓકે શું કરવું ના કયા કઈડો આવશે સારું. અમે મોડા કરજે મોડા કઈ છે હતા તો લલી ખાય છે તો લલીના ગળગુલિયા પેલી કંચી અરે કણ મમ્મી હુકવસ કપડો. આજ તો રવિવાર હે એટલે મોડું થઈ ગયું કોમનું. શું લેવું શું ખાવું શું ખાવું નહીં ખવડાવું. પકડ દિયા લે નાક લૂકી દો નાક લૂકી દો પહેલું. આવું કરે આવું કરે હા બે બે માતાજીને ખા કરી આપણે તો એટલી કાંઈ બોલજો આમાં વિડીયો બોલજે વિડીયો બોલજે તો મિત્તલો કે છે ક્યાં કાલી ક્યાં કા ગાડી એ ગાડા બોલ હેડ બોલ હેડ આ શું કરે હ મારું મારું દુખી દે આ કિચા મારે હો બોલે મારે લેતા મુકા કોલા કા દોલે લેતા મુકા મારે નાને લોટ ઢોળે નહીં પાકે ગોળ મેલ ભાઈ તો મિત્રો આપણે માતાજીને ધરાઈ દીધું પાણી જમવાનું. ના આ મોટું બતાવજે આ જોઈ દયા ગાડી બિસ્કીટ હાલ ફળો આ બોનિયા તાર રમેકડું બતાવજે તાર રમેકડું બતાવજે વિડીયો ગાઈસને બતાય. હા કેજી તો ગાઈસ આપણે રમેકો લાયા છીએ કેજી તમે તારા આપણ રોટી કરવાની છે લે બસ ગાઈસ આ રમવાની મજા આવે ઘરે ઘર આજો ખાલી અને અહીં રાખવાનું ને ભાઈ આવી ગયા બોની તો રમી अब उन्हें जादू बता दी जादू बता है जादू बता दे तो गाइस मैं जादू बताऊं છું કે તો ગાઈસ જાદુ કોઈ નથી ખોલી બતાઈ દે તું તે જીવ હે તોડી નાખી દે છે તો મિત્રો આપણે હવે ખાવા બેસી જઈએ. જો ટાઈમ વાગે ચલા 1:30 વાગવા આવ્યો અને ખાવા બે જઈએ. હવે બટાકાનું શાક બનાવ્યું છે અને મસ્ત રોટલી દે સીધા ખા નહીં બેચા હેડ આ કોણ આવ્યું ફૂમતાજી અને ત્યાં મળવા જવું હો તું બોલજે ફૂમતાજી કમેન્ટ કર મળવા આવશું એવું અમે વિડીયો બનાવો હેડ તારો ત્યાં વાયરલ કરીએ આપણો. હા મિત્રો અત્યારે આપણે જઈએ મંદિરે સાફ કરવા માટે ને
ઓવા મારેલું હોય. તો અત્યારે આપણે મંદિરે જવાનું સાફ કરવા અને આ શણગારે હ જઈએ મંદિરે. મિત્રો 4 વાગ્યાથી અને આપણે જઈએ મહાદેવ શણગાર કરવા માટે. ભૂલી ગયો શું કાપશે કાપડ તો હા એક માલી ચાલશે ને એક જ બહુ થઈ ગઈ. આપણે આવી ગયા છીએ મંદિરે અને જુદી તો કોઈ આવ્યું નહીં, બધા આવવાના જ છો. પણ આપણે પહેલાં આવીને આપણે કટિંગ કરવા માંડ્યા. જો ફૂલ કટિંગ કરવા માંડ્યા અને આ બાજુ ગુલાબી હજુ પૌધો ખોલવાનો નહીં. તો જીમ થાય વહેલા કામ કરવું પડશે. થઈ ગયો હા અને અહીંયા ફોટોશૂટ ચાલુ હોય. મિત્રો રાત પડી ગઈ ને આપણે ખાઈ બી બેસી ગયા તો પહોંચવા માટે ને વાગ્યા જો 10 વાગવા આવી. તો આજના બ્લોગમાં બસ આટલું જ. નવા આપણે એડિટિંગ કરશું અને કાલ આવી જશે વિડીયો. તો મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બ્લોગ ગમે તો લાઈક અને ફોલો કરતા જજો.